जामनगर पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन में दारूनी एक फैक्ट्री जे पकड़वामां आवेल छे अने हूँ एलसीबी ने बधाई आपू छूं। एक सरस कामगीरी करी छे अने एलसीबी ना पीआई लगाड़िया अने एलसीबी ना पीएसआई सीएम कांटलिया अने पीएन मोरी अने तमाम एलसीबी ना स्टाफ द्वारा सरस कामगीरी करवामां आवेल छे। आ जे आखी घटना है अमे एक पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्ट्री त्या टीन सेट लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी है अरुण भाई उर्फे काली सीताराम सोनी आ एक नेपाली है अने आने द्वारा आने ऊपर પહેલાંથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી। અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે। અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા ઉંમર 34 રામેશ્વર નગર જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વર નગર જામનગર એ 3 આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે ફરાર છે। જે 2 આરોપી ફરાર છે આમે કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરનાર છે। આ જે ટોટલ આમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે આવ્યો છે એલ્કોહોલ સ્પ્રિટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ 30,000ની एल्कोहोल स्पीड थी भरेला 2 मोटा बेरल जेमें एकनी जे केपेसिटी है आ 400 लीटर है 2 स्पीडना एवा जे भरेला जे बेरल है ए मळ्या छे। आमे टोटल 800 लीटर जेनी कीमत लगभग 3,20,000 अने जे आ स्पीड थी जे दारू जे शराब बनावानो जे केमिकल है आ लगभग 40 लीटर जेनी कीमत 8,000 रुपया है। અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો। આની જે લગભગ 10 લીટર આની કિંમત 2,000। ફિનાઇલ ની જે બોટલ છે એ લગભગ 1200 બોટલ છે અને આની કિંમત લગભગ 84,000 અને એક કાર જેની કિંમત લગભગ 3 લાખ 4 મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલમાં જે રીતે એ લોકો આમે કઈ કેટલી ક્વોન્ટિટીનો સ્પ્રીટ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટાંકી આની એક 2 ટંકી મળી છે। આની કિંમત ₹5,000 અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે લગભગ 220 બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ 6,600 મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ 200 અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ 2575 અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ પર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ 100 यानी अलग अलग ब्रांडनी ए लोको त्या शराब बनावता हता अने आ जे शराब बनावવાનો आमे कई रीते स्प्रीट राखવાનો છે कई रंग नाखવાનો છે ओ आखो जे काम છે ए जे किशनसिंह शेखावत जे અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને કરવામાં આવેલ હતો। મૂળ યાનો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડા અમે લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સમાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાવ છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે જે રીતે જીન છે રમ છે અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા। अरुण उर्फे जे काली सीताराम सोनी आना विरुद्ध अत्यार सुधी टोटल 4 गुना दाखिल थयेला छे जामनगरना अलग अलग पुलिस स्टेशन में। महिपालसिंह आशीषसिंह राणा आने ऊपर टोटल 5 गुना अलग अलग पुलिस स्टेशन में दर्ज थयेल छे અને આગળની તપાસ અત્યારે ચાલુ છે અને એ જે અલગ અલગ ની જે ગેરકાયદેસર એ લોકો અહીંયા શરાબ બનાવીને અને એક ગંભીર પ્રકારનો ગુનો આચરતા હતા। આ ગુનાનો જે
જામનગર એલસીબી દ્વારા શોધવામાં આવેલ છે. આ બદલ હું જામનગર એલસીબીને બધાઈ આપું છું અને જામનગર એલસીબીની આખી જે ટીમ છે અને 5,100 રૂપિયાનું ઇનામ. કેટલા સમયથી આ ફેક્ટરી ચાલુ હતી? અગાઉ ક્યાંય કરેલી કે શું? અત્યાર સુધી અમારી તપાસમાં એવી રીતથી નીકળ્યો છે કે છેલ્લા 3 મહિનાથી એ લોકો એવી રીતે પ્લાન કરતા હતા અને 3 મહિનાથી આ ફેક્ટરી જે છે એ લોકો અલગ અલગ બ્રાન્ડની શરાબ બનાવીને અને જામનગર અને આસપાસની બીજી જે જગ્યા છે ત્યાં એ લોકો સપ્લાય. અને સર કેટલામાં આપતા હતા જે લેતા હતા એને એવું કંઈ? એવું અત્યારે અમારે જે તપાસમાં ખુલશે આ વસ્તુ કે પણ એ અલગ અલગ બ્રાન્ડની જે દરેક બ્રાન્ડની જે શરાબ હોય આને અકોર્ડિંગ એ લોકો આમે એલ્કોહોલ અને આની કલરના જે સ્પેસિફિક કલર અને અલગથી આના સ્ટીકર અને જે બોટલ જે કંપનીની શરાબની હોય એ જ ઇટ ઇઝ સેમ બોટલ સેમ રીતે પેકિંગ અને એક પાણીની ટંકી જેમ ઉપર એ લોકો મૂકીને અને આમે જે રીતે આપણે આમે ટેપ જે નળ લગાવીએ છીએ આ નળ નીચે ત્યાં બોટલને ભરીને અને આને પેકિંગ કરવાની બધી મશીન અને બધી અમે લોકો જપ્ત કરી. સર કેટલી દારૂ વેચી એ લોકો? અત્યારે બધી વસ્તુ તપાસમાં ખુલશે. અત્યારે અમને આ વસ્તુની જે આગળની જે તપાસ હશે અમે